નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વાસ્તુ સભામાં. મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા હે માતાજી, જે પણ અમારા આ વિડીયોને લાઈક કરે, કોમેન્ટમાં જય માતાજી લખે અને ચેનલને સબસ્ક્રાઇબ કરે, તેની દરેક સમસ્યા દૂર કરી તેની બધી જ મનોકામના પૂર્ણ કરી દેજો. મિત્રો, અધિક માસ પૂરો થાય એ પહેલા આ એક વસ્તુ કિન્નરને જરૂર આપી દેજો, બની જશો માલામાલ. જી હા મિત્રો, એટલા પૈસા આવશે કે તમારા ઘરની દશા અને દિશા બંને સુધરી જશે. જી હા મિત્રો, તમારી 7 પેઢીની ગરીબી પણ આ એક ઉપાય કરવાથી દૂર થઈ જશે. જી હા મિત્રો, અધિક માસ પૂરો થાય એ પહેલા આ એક વસ્તુ કિન્નરને જરૂર આપી દેજો, બની જશો માલામાલ. મિત્રો, વર્ષોથી લોકો માનતા આવ્યા છે કે કિન્નરના આશીર્વાદમાં એક વિશેષ શક્તિ હોય છે. કદાચ એ જ કારણ છે કે આજે પણ ઘણા લોકો શુભ પ્રસંગે એમને બોલાવે છે. મિત્રો, કેમ વર્ષોથી લોકો આ માન્યતાને એટલો વિશ્વાસ સાથે અનુસરી રહ્યા છે? અને શું ખરેખર આ નાનકડી વસ્તુ સાથે સુખ, સમૃદ્ધિ અને બરકતનું કોઈ રહસ્ય જોડાયેલું છે કે કેમ? મિત્રો, આજે હું તમને આ પાછળનું રહસ્ય અને એક ખૂબ જ ભાવુક અને પ્રાચીન કથા જણાવવાની છું. તેથી આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. મિત્રો, પરંતુ અહીં એક વાત સમજવી ખૂબ જરૂરી છે કે આખરે શા માટે આપણા વડીલો અધિક માસ દરમિયાન દાનને આટલું મહત્વ આપતા આવ્યા છે? શા માટે તેઓ માનતા હતા કે આ મહિનામાં કરવામાં આવેલું એક નાનું પુણ્યનું કામ પણ જીવનમાં મોટો શુભ બદલાવ લાવી શકે છે? મિત્રો, કહેવાય છે કે અધિક માસ ભગવાન વિષ્ણુને સમર્પિત સૌથી પવિત્ર મહિનાઓમાંથી એક માનવામાં આવે છે. આ દરમિયાન લોકો માત્ર પૂજા પાઠ અને ભજન કીર્તન જ નથી કરતા, પરંતુ દાન, સેવા અને સારા કર્મો દ્વારા પણ ભગવાનને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરે છે. કારણ કે વર્ષોથી એવી માન્યતા ચાલી આવી છે કે આ સમયમાં કરવામાં આવેલા સારા કર્મોનું ફળ અનેક ગણું વધી જાય છે. મિત્રો, જૂના સમયમાં લોકો માત્ર પૈસાનું દાન જ ન કરતા, પરંતુ તેઓ અન્ન, કપડાં અને જરૂરિયાતની વસ્તુઓનું પણ દાન કરતા હતા. કારણ કે તેઓ માનતા હતા કે કોઈ ભૂખ્યાના પેટ સુધી પહોંચેલું અન્ન સીધું ભગવાન સુધી પહોંચે છે. કદાચ એ જ કારણ છે કે અન્નદાનને સૌથી મહાન દાનોમાંથી એક માનવામાં આવ્યું છે. મિત્રો, વડીલો કહેતા હતા કે જ્યારે માણસ પોતાની ક્ષમતા મુજબ કોઈને મદદ કરે છે, ત્યારે માત્ર સામેવાળી વ્યક્તિને જ નહીં, પરંતુ પોતાના જીવનને પણ એક સકારાત્મક અને પુણ્યતાથી ભરી દે છે. અને અધિક માસ દરમિયાન કરવામાં આવેલું દાન તો ખાસ કરીને ભક્તિ, કરુણા અને માનવતાનું પ્રતીક માનવામાં આવ્યું છે. અને મિત્રો, આવી જ એક માન્યતા કિન્નરોને આપવામાં આવતી એક ખાસ વસ્તુ સાથે પણ જોડાયેલી છે, જેના વિશે આજે ઘણા લોકો ખૂબ શ્રદ્ધા અને વિશ્વાસથી કરે છે. મિત્રો, પરંતુ કોઈ પણ માણસ ત્યારે જ દાન, ઉપાય કે આશીર્વાદ તરફ વધુ આકર્ષાય છે જ્યારે તેની જીવનમાં મુશ્કેલીઓ સતત વધવા લાગે છે. કારણ કે સુખના દિવસોમાં તો બધું સારું જ લાગે, પરંતુ જ્યારે મહેનત છતાં પરિણામ ન મળે ત્યારે માણસનો વિશ્વાસ પણ ડગમગવા લાગે છે. ઘણા પરિવારોમાં તો એવું જોવા મળે છે કે પૈસા તો આવે છે, પરંતુ હાથમાં ટકતા જ નથી. ક્યારેક અચાનક ખર્ચાઓ વધી જાય છે, તો ક્યારેક કોઈક નવી આર્થિક મુશ્કેલીઓ સામે ઊભી થઈ જાય છે. દિવસ રાત મહેનત કરવા છતાં સફળતા દૂર જ રહે છે. ધીમે ધીમે ચિંતા, તણાવ અને નિરાશા આખા ઘરને ઘેરી લે છે. મિત્રો, સૌથી વધુ દુઃખ તો ત્યારે થાય છે જ્યારે પરિવાર માટે બધું કરવા છતાં મનની ઈચ્છાઓ અધૂરી જ રહે. દરેક વ્યક્તિના દિલમાં એક જ ઈચ્છા હોય છે, કાશ અમારા ઘરમાં પણ સુખ, શાંતિ અને બરકત આવી જાય. કાશ ભગવાન અમારી મુશ્કેલીઓ પણ દૂર કરી દે. અને કદાચ આવી જ આશા અને વિશ્વાસના કારણે વર્ષોથી લોકો કેટલીક ખાસ માન્યતાઓને અનુસરતા આવ્યા છે. એવી જ એક માન્યતા કિન્નરને આપવામાં આવતી એક ખાસ વસ્તુ સાથે પણ જોડાયેલી છે.
મિત્રો, કહેવાય છે કે જૂના સમયમાં ઘણા લોકો અધિક માસ દરમિયાન કિન્નરને એક ખાસ વસ્તુ જરૂર આપતા હતા. લોકો માનતા હતા કે આ દાન માત્ર એક વસ્તુનું દાન નથી, પરંતુ સન્માન, શુભકામના અને સકારાત્મક ભાવનાનું પ્રતીક છે. ઘણી દાદી નાની આજે પણ આ વાતને ખૂબ વિશ્વાસ સાથે કરતી જોવા મળે છે. આ દાનથી ઘરમાં ધીમે ધીમે બરકત વધવા લાગે છે અને જીવનમાં સારા બદલાવ આવવા લાગે છે. પરંતુ મિત્રો, સૌથી મોટો સવાલ તો એ છે કે આખરે એવી કઈ વસ્તુ છે જેને કિન્નરને આપવાનું આટલું શુભ માનવામાં આવ્યું છે, અને કેમ વર્ષોથી લોકો આ માન્યતાને એટલો વિશ્વાસ સાથે અનુસરી રહ્યા છે? આ પ્રશ્નોનો જવાબ આજે એક ગરીબ ખેડૂતની દીકરીની કથામાં છુપાયેલો છે. મિત્રો, કહેવાય છે કે ભગવાન ક્યારે, ક્યાં અને કયા રૂપમાં પોતાના ભક્તોને મદદ કરવા આવે છે તે કોઈ નથી જાણતું. આજે હું તમને એક એવી ભાવુક કથા વિશે જણાવવાની છું જે એક ગરીબ ખેડૂતની નાની દીકરી સાથે જોડાયેલી છે. આ કથા માત્ર ગરીબીની નથી, પરંતુ વિશ્વાસ, ભક્તિ અને ભગવાનની કૃપા સાથે પણ જોડાયેલી છે. મિત્રો, ઘણા વર્ષો પહેલા એક નાના ગામમાં એક ગરીબ ખેડૂત પોતાની દીકરી સાથે રહેતો હતો. મિત્રો, દીકરીની માતાનું અવસાન ત્યારે જ થઈ ગયું હતું જ્યારે તે ખૂબ નાની હતી. તેથી તેના માટે તેના પિતા જ આખી દુનિયા હતા. ખેડૂત દિવસ રાત ખેતરમાં મહેનત કરતો, પરંતુ સતત ખરાબ પાક અને આર્થિક તંગીના કારણે તેમના ઘરમાં ગરીબીનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું. ઘણી વખત તો રાત્રે ભૂખ્યા સૂવાનો વારો આવતો, પરંતુ સૌથી વધારે દુઃખ નાની દીકરીને એ વાતનું થતું હતું કે તેના પિતા હંમેશા ચિંતામાં ડૂબેલા રહેતા. મિત્રો, એ નાની દીકરીની એક ખાસ વાત હતી. મિત્રો, તેની પોતાની માં તો આ દુનિયામાં નહોતી, પરંતુ તે માં પાર્વતીને જ પોતાની માં માનતી હતી. દરરોજ સવારે અને રાત્રે તે ઘરના ખૂણામાં રાખેલી માં પાર્વતીની નાની મૂર્તિ સામે દીવો કરીને બેસી જતી અને ખૂબ પ્રેમથી કહેતી, માં, બધા બાળકો પોતાની માને વાત કરે છે. હું તમને મારી માં માનું છું. મારા પિતાના બધા દુઃખો દૂર કરી દો. અમારા ઘરમાં પણ ખુશીઓ મોકલી દો. આમ દિવસો પસાર થતા ગયા. એક દિવસ અધિક માસ દરમિયાન ગામમાં ભજન, કીર્તન અને ધાર્મિક કાર્યક્રમો શરૂ થયા. આખું ગામ ભક્તિના રંગમાં રંગાઈ ગયું. પરંતુ ગરીબ ખેડૂત અને તેની દીકરીનું જીવન હજુ પણ મુશ્કેલીઓથી ભરેલું હતું. એ જ દિવસોમાં એક રાત્રે નાની દીકરી રડતા રડતા માં પાર્વતીની મૂર્તિ સામે જ સૂઈ ગઈ. અને મિત્રો, કહેવાય છે કે એ રાત્રે તેને એક અદ્ભુત સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં તેણે જોયું કે ચારેય બાજુ દિવ્ય પ્રકાશ ફેલાયેલો છે. સામે માં પાર્વતી સ્મિત સાથે ઊભી છે. દીકરી તેમને જોઈને દોડી ગઈ અને તેમના ચરણોમાં પડીને રડવા લાગી. માં પાર્વતીએ તેના માથા પર પ્રેમથી હાથ ફેરવ્યો અને કહ્યું, બેટા, તારી ભક્તિ અને તારા આંસુ વ્યર્થ નહીં જાય. હવે તારા જીવનમાં સુખનો માર્ગ ખુલવાનો છે, પરંતુ તેના માટે તારે એક ખાસ કાર્ય કરવું પડશે. થોડા દિવસોમાં તારા ગામમાં એક કિન્નરો આવશે. તારે તેને એક ખાસ વસ્તુ દેવી પડશે. મિત્રો, એટલું કહીને માં પાર્વતી અચાનક અદૃશ્ય થઈ ગઈ. દીકરીની આંખ ખુલી ગઈ. તેનું હૃદય જોરથી ધબકવા લાગ્યું. તે વિચારતી હતી કે આખરે કઈ ખાસ વસ્તુ હશે જેના વિશે ખુદ માં પાર્વતીએ તેને સંકેત આપ્યો હતો. મિત્રો, બીજા જ દિવસે ગામમાં સમાચાર ફેલાયા કે કિન્નરોનો એક સમૂહ ગામમાં આવવાનો છે. આખું ગામ તેમને જોવા માટે ભેગું થયું. નાની દીકરીને તરત જ પોતાનું સ્વપ્ન યાદ આવી ગયું. તે પણ પોતાના પિતા સાથે ત્યાં પહોંચી ગઈ. તેની નજર સતત દરેક કિન્નર પર હતી. તેને લાગતું હતું કે કદાચ આજે તેને માં પાર્વતીના શબ્દોનો અર્થ સમજાશે. મિત્રો, ત્યારે જ એક વૃદ્ધ કિન્નરની નજર તે
તે નાની દીકરી પર પડી. તેના ચહેરા પર અદ્ભુત શાંતિ હતી, આંખોમાં કરુણા હતી અને હોઠ પર મધુર સ્મિત હતું. કિન્નર ધીમે ધીમે તેની નજીક આવ્યો અને પ્રેમથી બોલ્યો, બેટા, તું આટલી ઉદાસ કેમ છે? આ શબ્દો સાંભળતા જ દીકરીની આંખોમાંથી આંસુ વહી ગયા. તેણે પોતાના પિતાની મહેનત, ઘરની ગરીબી અને પોતાની બધી જ પીડા એ કિન્નરને કહી સંભળાવી. વૃદ્ધ કિન્નર શાંતિથી તેની વાત સાંભળતો રહ્યો. પછી તેણે આકાશ તરફ જોયું અને રહસ્યમય અવાજમાં કહ્યું, ક્યારેક ભગવાન માણસને સુખ આપતા પહેલા તેની શ્રદ્ધાની પરીક્ષા લે છે અને ક્યારેક જીવનમાં સુખ મેળવવા માટે પહેલા એક ખાસ આશીર્વાદો મેળવવા પડે છે. ત્યારબાદ કિન્નરે પોતાના હાથમાં રહેલી નાની પોટલી તરફ નજર કરી અને સ્મિત કરીને કહ્યું, બેટા, વર્ષોથી એક વસ્તુને ખૂબ શુભ માનવામાં આવે છે. ઘણા લોકો તેને આશીર્વાદ, સમૃદ્ધિ અને સારા ભાગ્ય સાથે જોડે છે, પરંતુ તેનું મહત્વ માત્ર મેળવનાર જ સમજી શકે છે. મિત્રો, હવે નાની દીકરીના મનમાં ઉત્સુકતા દિવસે ને દિવસે વધતી જઈ રહી હતી. એક તરફ તેને માં પાર્વતીનું સ્વપ્ન યાદ આવતું હતું, તો બીજી તરફ વૃદ્ધ કિન્નરના રહસ્યમય શબ્દો તેના મનમાં સતત ગુંજી રહ્યા હતા. તેને લાગતું હતું કે કદાચ આજે તેના જીવનનો કોઈ મોટો રહસ્ય ખુલવાનો છે. તેના નાનકડા હૃદયમાં એક એવી નવી આશા જન્મી હતી કે કદાચ હવે તેના પિતાના દુઃખના દિવસો સમાપ્ત થવાના છે. મિત્રો, ત્યારબાદ વૃદ્ધ કિન્નરે ખૂબ શાંતિથી કહ્યું, બેટા, આપણા શાસ્ત્રોમાં દાનને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. ખાસ કરીને અન્નનું દાન એ સૌથી પવિત્ર માનવામાં આવ્યું છે, કારણ કે અન્ન માત્ર પેટ જ નથી ભરતું, પરંતુ કોઈના જીવનમાં આશા અને ખુશી પણ લાવે છે. મિત્રો, વર્ષોથી લોકો માનતા આવ્યા છે કે જ્યારે કોઈ વ્યક્તિ દિલથી અન્નનું દાન કરે છે, ત્યારે ભગવાન પણ તેના જીવનમાં બરકતના દ્વાર ખોલે છે. મિત્રો, કિન્નરની વાત સાંભળીને નાની દીકરી ખૂબ ધ્યાનથી તેની સાંભળવા લાગી. વૃદ્ધ કિન્નર આગળ બોલ્યા, જૂના સમયમાં લોકો એક ખાસ વસ્તુ કિન્નરોને અર્પણ કરતા. કહેવાય છે કે આ દાન પાછળ માત્ર એક વસ્તુ આપવાનો ભાવ ન હતો, પરંતુ શ્રદ્ધા, સન્માન અને શુભકામનાનો ભાવ પણ છુપાયેલો હતો. લોકો માનતા હતા કે જ્યારે આ દાન દિલથી કરવામાં આવે ત્યારે ઘરમાં અન્ન અને પૈસાની કમી ધીમે ધીમે દૂર થવા લાગે છે અને સુખ, શાંતિનું આગમન થવા લાગે છે. નાની દીકરી હવે ખૂબ ઉત્સુક થઈ ગઈ હતી. તેની આંખો સતત કિન્નર તરફ જ હતી કે આખરે કઈ વસ્તુ હતી જેના વિશેમાં પાર્વતીએ સ્વપ્નમાં સંકેત આપ્યો હતો અને કેમ વર્ષો પછી લોકો તેને સમૃદ્ધિ સાથે જોડતા આવ્યા હતા. મિત્રો, હવે રહસ્ય ખુલવાની ઘડી આવી ગઈ હતી. ત્યારબાદ વૃદ્ધ કિન્નરે પ્રેમથી પોતાની પોટલી ખોલી અને ધીમા અવાજમાં કહ્યું, બેટા, એ ખાસ વસ્તુ છે એક મુઠ્ઠી ચોખા. આ સાંભળીને નાની દીકરી થોડા ક્ષણો માટે આશ્ચર્યમાં પડી ગઈ. તેને લાગ્યું કે આટલી સામાન્ય લાગતી વસ્તુમાં એવું તો શું રહસ્ય હોઈ શકે. ત્યારે કિન્નર સ્મિત કરીને બોલ્યા, બેટા, ચોખા માત્ર અન્ન નથી. વર્ષોથી તેને સમૃદ્ધિ, ભરપૂરતા અને શુભતાનું પ્રતીક માનવામાં આવે છે અને જ્યારે તેને શ્રદ્ધાથી દાન કરવામાં આવે ત્યારે તેનું મહત્વ અનેક ગણું વધી જાય છે. ત્યારબાદ કિન્નરે દીકરીને સમજાવ્યું, અધિક માસ પૂરો થાય એ પહેલા જો કોઈ વ્યક્તિ કિન્નરને શ્રદ્ધાપૂર્વક એક મુઠ્ઠી ચોખા અર્પણ કરે, ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીનું સ્મરણ કરે
અને પોતાના પરિવારના સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે તો તે એક શુભ કાર્ય માનવામાં આવે છે. જો શક્ય હોય તો પોતાની ક્ષમતા મુજબ થોડી દક્ષિણા પણ આપવી જોઈએ, કારણ કે દાનનું સાચું મૂલ્ય વસ્તુમાં નહીં પરંતુ તેના પાછળના ભાવમાં રહેલું હોય છે. મિત્રો, નાની દીકરીની આંખોમાં હવે ખુશીના આંસુ હતા. તેને સમજાઈ ગયું હતું કે માં પાર્વતીએ સ્વપ્નમાં જે સંકેત આપ્યો હતો તે કોઈ ચમત્કારિક ખજાનાની વાત ન હતી. તે તો દાન, ભક્તિ અને સારા ભાવના રૂપમાં છુપાયેલું એક સુંદર સંદેશ હતો. તેણે પોતાના પિતાને આ આખી વાત કહી અને બંને ખૂબ શ્રદ્ધાથી કિન્નરને એક મુઠ્ઠી ચોખા અર્પણ કર્યા, ભગવાનનું સ્મરણ કર્યું અને પોતાના પરિવાર માટે પ્રાર્થના કરી. મિત્રો, કહેવાય છે કે એ દિવસ પછી ધીમે ધીમે ખેડૂત અને તેની દીકરીના જીવનમાં બદલાવ આવવા લાગ્યા. શરૂઆતમાં તો કોઈ મોટો ચમત્કાર થયો ન હતો, પરંતુ જેમ જેમ દિવસો પસાર થતા ગયા તેમ તેમ ઘરની સ્થિતિ સુધરવા લાગી. જે ખેતર વર્ષોથી યોગ્ય પાક આપતું ન હતું એ જ ખેતરમાં આ વખતે પાક ખૂબ સારો થયો. ખેડૂતની મહેનત હવે રંગ લાવવા લાગી. ઘરમાં જે અન્નની કમી હંમેશા રહેતી હતી તે ધીમે ધીમે દૂર થવા લાગી. જ્યાં પહેલા અનાજના ડબ્બા ખાલી રહેતા હતા ત્યાં હવે ભરપૂરતા દેખાવા લાગી. નાની દીકરી પોતાના પિતાના ચહેરા પર લાંબા સમય પછી ખુશી જોઈ રહી હતી. તેના માટે આ જ સૌથી મોટું સુખ હતું. મિત્રો, સમય જતા ખેડૂતનું દેવું પણ ધીમે ધીમે ઓછું થવા લાગ્યું. જે લોકો પહેલા તેમની મુશ્કેલીઓ જોઈને દૂર રહેતા હતા એ જ લોકો હવે તેમની મદદ માટે આગળ આવવા લાગ્યા. ઘરમાં ચિંતા અને નિરાશાનું સ્થાન હવે આશા અને વિશ્વાસે લઈ લીધું. ગામના લોકો પણ આ બદલાવ જોઈને આશ્ચર્યમાં પડી ગયા. ઘણા લોકો તો કહેવા લાગ્યા કે જાણે તેમના ઘરમાં ભગવાનની વિશેષ કૃપા વરસી રહી હોય. પરંતુ નાની દીકરી જાણતી હતી કે આ માત્ર એક મુઠ્ઠી ચોખાનો ચમત્કાર ન હતો. આ તો ભક્તિ, દાન, સારા ભાવ અને ભગવાન પરના અડગ વિશ્વાસનો ફળ હતું. મિત્રો, આ કથામાંથી આપણને એક ખૂબ સુંદર શીખ મળે છે કે કોઈ પણ દાન કે ઉપાયનું સાચું ફળ ત્યારે જ આપણને મળે છે જ્યારે તેની પાછળ નિસ્વાર્થ ભાવ અને શ્રદ્ધા જોડાયેલી હોય. તેથી જો તમે પણ આ માન્યતાને અનુસરવા માંગતા હો તો હંમેશા દાન દિલથી કરજો, દેખાડા માટે નહીં. મિત્રો, ભગવાન વિષ્ણુનું સ્મરણ કરજો, પોતાના કર્મો સારા રાખજો અને શક્ય હોય ત્યારે જરૂરિયાતમંદ લોકોની મદદ કરજો. કારણ કે શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે કોઈના ચહેરા પર સ્મિત લાવવું એ સૌથી મોટું પુણ્યનું કામ છે. મિત્રો, ઘરમાં સકારાત્મક વાતાવરણ જાળવજો, વડીલોનું સન્માન કરજો અને ભક્તિ સાથે જીવન જીવવાનો પ્રયત્ન કરજો. કારણ કે સાચી બરકત માત્ર ધનમાં નથી હોતી, પરંતુ સારા વિચારો અને સારા કર્મોમાં પણ વસે છે. મિત્રો, જીવનમાં સાચી સમૃદ્ધિ માત્ર પૈસા, સોનું કે સંપત્તિ નથી. સાચી સમૃદ્ધિ તો એ છે જ્યારે ઘરમાં શાંતિ હોય, પરિવારના સભ્યો એકબીજાના સુખ દુઃખમાં સાથે ઊભા હોય અને મનમાં ભગવાન પ્રત્યે વિશ્વાસ જીવંત હોય. દાનની કિંમત તેની રકમમાં નથી હોતી, પરંતુ તેના પાછળ છુપાયેલા પ્રેમ, કરુણા અને નિસ્વાર્થ ભાવમાં હોય છે. અને કદાચ એ જ કારણ છે કે વર્ષોથી આપણા વડીલો દાન અને સારા કર્મોને જીવનનું સૌથી મોટું ધન માનતા આવ્યા છે. જ્યાં દાન, ભક્તિ અને સારા કર્મ હોય ત્યાં સુખ,
અને બરકત ધીમે ધીમે પોતે જ આવવા લાગે છે. અને જ્યાં ભગવાન પર વિશ્વાસ હોય ત્યાં અંધકાર પછી પ્રકાશ જરૂર આવે છે. મિત્રો, જો તમે પણ ભગવાન વિષ્ણુની કૃપામાં વિશ્વાસ રાખતા હો તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી વિષ્ણુ જરૂરથી લખજો. મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર અને અમારી આ ચેનલ વાસ્તુ સભાને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ભગવાન વિષ્ણુ તમારા અને તમારા પરિવાર પર હંમેશા સુખ, શાંતિ, સમૃદ્ધિ અને બરકત વરસાવતા રહે એવી મારી દિલથી પ્રાર્થના. ધન્યવાદ મિત્રો. જય શ્રી વિષ્ણુ.